નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને લિખિતમાં રજૂઆત કરવામાં આવી છે। વાવ-થરાદ જિલ્લામાં ખેતીની સિઝન ટાણે જ ડીઝલની તીવ્ર અછત વર્તાઈ રહી છે, જેના કારણે ખેડૂતોનું ખેતીકામ ઠપ થઈ રહ્યું છે। ડીઝલ મેળવવા માટે ખેડૂતોએ કલાકો સુધી પેટ્રોલ પંપો પર લાઈનોમાં ઊભું રહેવું પડે છે, જેના કારણે તેમનો કિંમતી સમય અને મજૂરી બગડી રહી છે। ડીઝલની અછતનો ગેરફાયદો ઉઠાવીને બજારોમાં કાળાબજારી થતી હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે। વિવિધ માંગોને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા લિખિતમાં રજૂઆત કરાઈ છે। ગુજરાત રાજસ્થાન સરહદી દારૂની હેરાફેરી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। વાવ-થરાદ એલસીબીની ટીમે બેવટાથી રાહ જતા એક રોડ ઉપર લુણવા ગામની સીમમાંથી એક મિની ટ્રકને અટકાવી તપાસ દરમિયાન ટ્રકમાંથી ખાસ બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કુલ રૂપિયા 24,63,708ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 શખ્સો વોન્ટેડ જાહેર કર્યા છે। ડીસા તાલુકાના જોરાપુરા અને શમશેરપુરા ગામના તળાવો ઊંડા કરવાની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ડીસાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળીના માર્ગદર્શન હેઠળ આ નિરીક્ષણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો તેમજ સરપંચો દ્વારા કરાયું હતું। આ નિરીક્ષણ જળ સંચય અભિયાન અંતર્ગત પાણી સંગ્રહ ક્ષમતા વધારવા અને ભવિષ્યમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવાના હેતુથી કરવામાં આવ્યું હતું। ડીસા તાલુકાના રાણપુર અથમણાવાસ ગામમાં દહેજના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને 25 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। આ ઘટના બાદ પોલીસે મૃતકના પતિ, સાસુ સસરા અને નણંદ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મૃતક પરિણીતાનું નામ પિંકીબેન હતું અને તેઓ ડીસા તાલુકાના વાસડા ગામના વતની હતા। તેમના લગ્ન 4 વર્ષ પહેલા દલપતકુમાર મંછાજી સાંખલા સાથે થયા હતા। તેમને 18 વર્ષનો એક દીકરો પણ હતો। લગ્ન સમયે પિંકીબેનના પરિવારે 8 તોલા સોનું અને 1 કિલો ચાંદી દહેજમાં આપ્યા હતા। તેમ છતાં સાસુ સસરા અને નણંદ દ્વારા વધુ 10 તોલા સોનું અને 5 લાખની માંગણી કરીને તેમને સતત ત્રાસ આપવામાં આવતો હતો। બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં કંબોઈ કંસારા રોડ પર લક્ષ્મીપુરા પાટિયા પાસે માર્ગની હાલત અત્યંત ખરાબ છે। આ મુખ્ય રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ખાડાઓના કારણે અકસ્માતોનો ભય સતત મંડરાઈ રહ્યો છે। ખાસ કરીને નાના વાહન ચાલકો અને દ્વિચક્રી વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું જોખમી બન્યું છે। સ્થાનિકોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર રામદેવ હોટલ નજીક ગુરુવારે સવારના સુમારે એક્ટિવા ઉપર પસાર થઈ રહેલા મહેસાણાના દંપતીને સ્કોર્પિયો ચાલકે પાછળથી ટક્કર મારી હતી। અકસ્માતમાં એક્ટિવા આગળ ઉભેલા ટ્રકમાં ઘૂસી જતા પત્નીનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પતિને ગંભીર ઇજાઓ થતા પાલનપુરથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। બનાસકાંઠાના પાલનપુરમાં નાયબ કલેક્ટરના બંગલા નજીક આવેલા એક મકાનમાં થોડા દિવસે ચોરીની ઘટના બની છે। હનુમાન ટેકરી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ચોરો રોકડ રકમ અને ચાંદીના વાસણો લઈ ફરાર થઈ ગયા હતા। ચોરોએ ગણતરીની મિનિટોમાં મકાનને નિશાન બનાવી કિંમતી સામાન પર હાથ ફેરો કર્યો હતો। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ફૂટેજમાં 2 ઈસમો દરવાજો કૂદીને ઘરમાં પ્રવેશ કરતા અને ચોરી કરીને ફરાર થતા સ્પષ્ટ દેખાય છે।
ભાભર પોલીસ કચેરી ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે બિનચેપી રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા આરોગ્ય કચેરી ભાભર દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હિતેન્દ્ર ઠાકોરના સીધા નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજાયો હતો. આ હેલ્થ કેમ્પ અંતર્ગત ભાભર પોલીસ કચેરીના તમામ પોલીસ કર્મીઓ અને વહીવટી સ્ટાફનું સંપૂર્ણ સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તેમજ અન્ય શારીરિક તકલીફોનું ઝીણવટભર્યું ચેકઅપ કરાયું હતું. અમદાવાદ એરપોર્ટ દાણચોરી માટે ગુનેગારો માટે સોફ્ટ ટાર્ગેટ હોય તેમ માનીને દાણચોરી કરતા હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ કસ્ટમ્સના અધિકારીઓની બાજ નજરના કારણે એક પછી એક કન્સાઇનમેન્ટ પડતા જાય છે. તાજેતરમાં ગાંજાનો જથ્થો પકડાયો હતો. આ ઘટનાની સ્યાહી હજુ સુકાઈ પણ નહોતી ત્યાં વળી અંદાજે 50 કરોડની કિંમતનું હેરોઇન પકડી પડાયું હતું. ત્યાં વળી પાછું 20મીની મધ્યરાત્રિએ થાઈ એવરેજમાં આવેલા મુસાફિર પાસેથી 20 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત સરકાર ભલે હર ઘર નળ અને નળ સે જળ યોજના અંતર્ગત વિકાસના ગગનચુંબી દાવાઓ કરતી હોય, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાંથી વિકાસના દાવાઓની પોલ ખોલતી અત્યંત દયનીય અને હૃદયદ્રાવક તસવીરો સામે આવી છે. જિલ્લા પંચાયતની યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ પ્રથમ સાધારણ સભા યોજાઈ રહી છે, જેમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી થશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાંથી નવીન બનેલા વાવથરાદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ અનુસૂચિત જાતિ મહિલા માટે અનામત છે. અહીં ભાજપને બહુમતી મળી છે, જેમાં પ્રમુખ તરીકે થરાદ તાલુકાની મુલુપુર બેઠકથી જીત મેળવનાર ભાજપના શ્રીમતી રતિબેન હરચંદભાઈ પરમારની પસંદગીની શક્યતાઓ છે, જ્યારે ઉપપ્રમુખ પદ દિયોદર તાલુકાને મળવાની સંભાવના છે, જેમાં રૈયા બેઠક પરની જીત મેળવનાર જગદીશભાઈ પટેલની પસંદગી થવાની જાણવા મળેલ છે.